ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે શ્યામ પિત્રોડાના આપેલા નિવેદનનો વિરોધ કરી પુતળા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે શ્યામ પિત્રોડાના પુતળા દહનનો વિરોધ કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, નિશાંત મોદી, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિતની હાજરીમાં પિત્રોડાનું પુતળા સળગાવવામાં આવ્યું હતું। કોંગ્રેસ આગેવાનોની આવી હીન માનસિકતા બદલ તેઓના હુરિયો પણ બોલાવ્યો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ દેશવાસીઓ માટે આવા નિવેદન અને ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી। વિવિધ પ્રદેશોને રંગ પ્રમાણે અલગ અલગ દેશ સાથે તુલનાને ભરૂચ જિલ્લા ભાજપે સખત શબ્દોમાં વખોડી નાખ્યો હતો। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતના ચારેય દિશામાં રહેતા નાગરિકોને વિશ્વના અન્ય દેશોના નાગરિકોના રંગના આધારે વર્ણવી રંગભેદની નીતિ માટે પિત્રોડા અને કોંગ્રેસ પર ફિટકાર વરસાવ્યો હતો। ભારતવાસીઓને અન્ય સાથે રંગ મુજબ વર્ણવવાની આ નિમ્ન માનસિકતાનો ભારે વિરોધ નોંધવામાં આવ્યો હતો। ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર શ્યામ પિત્રોડા દ્વારા ભારતના ચારેય દિશામાં જુદા જુદા રાજ્યમાં રહેતા નાગરિકો માટે વિશ્વના વિવિધ દેશોના નાગરિકો સાથે એમના રંગ સાથે એમને સરખાવીને જે પ્રકારે રંગભેદ ભરી નીતિ કોંગ્રેસના નેતાએ ઊભી કરી છે એના કારણે આખા દેશમાં એમના માટે ફિટકાર છે। આ મહાન ભારતના આપણા નાગરિકો માટે બીજા દેશના નાગરિકો સાથે રંગના આધારે એની સરખામણી કરીને જે પ્રકારનું નિવેદન આપ્યું છે એ હંમેશા વખોડવા લાયક છે। મને લાગે છે કે કોંગ્રેસે સમજવું જોઈએ ક્યાં સુધી કોંગ્રેસ આ પ્રકારે ભારતના નાગરિકોનું અપમાન કરશે। કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડા દ્વારા ભારતના વિવિધ પ્રદેશોને રંગ પ્રમાણે અલગ અલગ દેશ સાથે તુલના કરવામાં આવી છે। આ તુલનાને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત શબ્દોમાં વખોડે છે અને એમનું પુતળાનું દહન કરવામાં આવે છે।